अखण्डानन्दसम्बोधो वन्दनादस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुगुरुम् अखण्डं सच्चिदानन्दं वाङ्गं मानसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये सद्गुरु भगवान की जय। आज गुरु जगत गुरु श्री शंकराचार्य रचित अष्टादश रत्नो एमानु विज्ञान नौका निकाले आपणे वाट लेता था। आ भवसागर बहु कठिन छे तरवो। अहींया बधाए आ संसार सागर में बहु फसाया होय एवुं लागे छे। बधाए बंधन भार टेन्शन सतत आवो भाव महसूस करे छे। तो अहींया शंकराचार्य भगवाने जे आपणने संसार सागर मांथी तरवा माटे एक साधन एटले विज्ञान नौका। विज्ञान नौका ए विचारोनी नौका छे। विचारो द्वारा बंधायेलो जीव भाव में हूँ अज्ञाननी उपाधिए अज्ञान ने ग्रहण करी 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 अने कंईक बहु ज संसार सागर तरवो दुष्कर लागतो एवो हूँ। तो एमांथी छूटवानो संसार सागर ने पार करी शकवा माटे सारामां सारी रीते जीवन ए मुक्तताथी जीवाय एवं अद्भुत ज्ञान आ विज्ञान नौका नामना ग्रंथ में भगवान श्री शंकराचार्य आपने आप्यु छे। जगतना कल्याण माटे जीवन मुक्तिनो आनंद लूटी सकीए, परमात्माना खोळामां नाची सकीए ए अपेक्षाथी विज्ञान विज्ञान नौका आपने मळी छे। विज्ञान एटले शुं? अहींया मां श्रुति भगवती भगवान शंकराचार्य जे जे अवतारो थई गया छे एमने जे उल्लेख कर्यो छे के पोताने परमात्माथी अभिन्न जाणवो, अंतरात्मा ने परमात्माथी अभिन्न जाणवो, ते अहींया विज्ञान तरीके उल्लेख कर्यो छे भगवाने। तो विज्ञान नौका नौका एटले साधन छे, होडी समुद्र ने तरवा माटे होडी जोईए। एम आ संसारिक समुद्र छे, सवारमां आँख खुले छे त्यांथी विचारनी परंपरा चालू थाय छे, क्रियाओ थाय छे अने अहमता ममता अने वासना ने लई अने सतत कार्यो थता रहे छे। एमां हूँ अने मारू आवा ताणावाणा चालू होय छे। मारे जोईए छे, हूँ करता छूं, आवी आपणी समझ एनी अंदर दाखल थयेली छे अने परिणामे जगत में प्रत्येक मनुष्य सामाजिक प्राणी छे ने એટલે સમાજમાં રહેવાનું છે તો એકબીજાથી વિરોધાભાસ ઊભા થાય છે। એમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ ભાવો તરત નિર્માણ થઈ જાય છે। વાસનાના કારણે મમતાના કારણે આ છોએ છો દુશ્મનો દાખલ થઈ જાય છે। એની સામે લડવાનું છે, એની સામે લડવા માટે સતત હથિયાર હોય તો એ વિજ્ઞાન નૌકા છે। તો એ વિજ્ઞાન નૌકા में काले आपणे जोता था
કે શરૂઆત અહીંયા ઉપનિષદોમાં પણ કીધું છે કે તૃષ્ણામ છિંદી ભજક્ષમામ જહિમદમ. આ જગતનો ભાવ અને અજ્ઞાનનો ભાવ ઉભો કરનાર કોણ છે? તો મદ, અહંકાર. એટલે તૃષ્ણાઓને છેદ, મને ભજ અને અહંકારને હાણ. તૃષ્ણામ છિંદી ભજક્ષમામ જહિમદમ જહિમદમ જહિમદમ. એ હું જાગ્રતનો વિશ્વ, અંતઃકરણનો અહમ, જે હું આપણે કહીએ છીએ, એ પરમાત્માને ચેતનની ચેતના ગ્રહણ કરે છે અને બધે રેલાવે છે આખા શરીરમાં. ઇન્દ્રિયોની ચેષ્ટાઓના અનુભવો ઇન્દ્રિયોને કરાવે છે. આ જગતનો ઠેકેદાર છે. જગત ઊભું કરવા વાળો પણ છે અને જગતના સારા નરસા સ્વાદો અને કડવા સ્વાદો આપનાર પણ એ અહંકાર છે. અજ્ઞાન પણ અહંકારમાં છે અને જ્ઞાન પણ અહંકારમાં થાય છે. તો જગતનો ઠેકેદાર આ જગતનો ઠેકેદાર છે તે અહંકાર છે. તો હવે એ અહંકારને મોળો કરવો પડે. અંતઃકરણની શુદ્ધિની વાત કરી ભગવાને. આ સંસાર સાગરને સારી રીતે તરી જવો હોય છે તો એના માટે પ્રથમ એવી અધિકાર પણ આપણું જોઈએ કે શાસ્ત્રોને સમજી શકીએ અને જ્ઞાનને ધારણ કરી શકીએ. એમ કહેવાય છે કે સિંહણનું દૂધ હોય તે સોનાના પાત્રમાં ટકે છે. તો સોનાનું પાત્ર એટલે શું? બોધનાત્મક સામર્થ્ય ધરાવતી બુદ્ધિ. બોધનાત્મક સામર્થ્ય ધરાવતી બુદ્ધિ આ છે સોનાનું પાત્ર. બુદ્ધિ ગ્રહણ કરી શકે, અર્થ કરી શકે, શબ્દોના લક્ષ કરી શકે અને સશક્ત હોય. બોધન પ્રક્રિયા છે, પરમાત્માને સમજવો છે. જે કંઈ જાણવામાં આવતો નથી, અનુભવવામાં આવતો નથી, આવા તત્વને મારી અંદર સાક્ષાત પ્રગટ કરવું છે. એટલે કે મારે મારી બધી ભ્રાંતિઓ ઉડાડવી છે. એ તો પ્રગટ જ છે. તો એના માટે બોધનાત્મક સામર્થ્યવાળી બુદ્ધિ જોઈએ. એટલા માટે અંતઃકરણની શુદ્ધિની વાત કરી આપણે કાલે. વિવેકની વાત લીધી, વૈરાગની પણ વાત કરી. અહીંયા ભગવાને આપણને કીધું છે, ગીતામાં કાલે વાત કરી હતી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. કયા ધર્મની વાત કરી છે? બધા ધર્મોને છોડી દે, મારા શરણે આવી દે અને હું તને અહમ ત્વા સર્વ પાપેભ્યો, બધાય પાપોમાંથી મુક્ત કરી દઈશ. મોક્ષ ઈષ્યામિ મા શુચિ. કયા ધર્મો? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, આ ધર્મની વાત નથી કરી. અહીંયા અંતઃકરણના ધર્મોની અંદર તું ચેતન હોવા છતાં ઘૂસી ગયો છે. તું મન બની ગયો છે. મનનો ધર્મ સંકલ્પ વિકલ્પ કરવાનો છે. મનનો ધર્મ દયા કરુણાના ભાવો અનુભવવાનો છે. તો તને એવું લાગે છે કે હું સંકલ્પ વિકલ્પી છું. તું દેહના ધર્મમાં ઘૂસી ગયો. દેહનો ધર્મ છે જન્મ મરણનો. અને ભલા તું માને છે કે હું જન્મું છું, મરું છું. અરે ચેતન છે તું તો. આત્મા અવિનાશી છે અને અવિનાશી આત્મા હોવા છતાંય હું વિનાશી છું, હું વિનાશી છું, હું જન્મું છું, હું મરું છું. આ ભાવો દ્રઢ થઈ ગયા છે. અહીંયા વિજ્ઞાન નૌકા દ્વારા આપણે એક વાતને દ્રઢ કરીશું કે મરને સે પહેલે મર જાવે ઓર અમર હો જાવે. એટલે મૃત્યુ શરીરનું આવે છે. અહંકારે ધારણ કર્યું છે કે હું જન્મ્યો છું અને મારે મરવાનું છે. પણ આ વિજ્ઞાન નૌકા દ્વારા
સરળ બની જઈએ. આ અહંકાર, અહંકારને બનાવવાનું બનવાનું 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 બધું ચાલુ થયું છે, એના બદલે મટાડવાનું ચાલુ કરાવવાનું છે, પાંગરવાનું ચાલુ થઈ ગયું છે. અહંકારને ઘર છોડી અને બહારના પ્રદેશમાં, વિષયોમાં, વૈરાગ જગતના ભાવોમાં કરોડિયાની જેમ ઝાડ પાથરીને મૂકી છે. પાછો વળવાનું છે, પાંગરવાના બદલે ઓગળી જવાનું છે. અહંકારને ખૂબ ભરભર કરીએ છીએ, શાસ્ત્રો, ભાવો, મને કંઈક આવડે છે, મારે કંઈક જોઈએ છે, આ બધું ખૂબ ભર 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 થાય છે અહંકારમાં. એના બદલે અહંકારને ખાલી કોથળો કરી નાખવાનો છે. અને આમ જુઓ, સરસ મજાની બદામ બીજા દેશમાંથી, પરદેશથી ડબલ 3 ગણા ભાવથી આવેલી હોય અને આપણા ઘરમાં આવી હોય અને બદામને સારા કોથળામાં ભરવાની હોય અને કોથળો એક જ હોય અને એમાં ઘઉં ભરેલા હોય, તો બદામની કિંમત વધારે છે એટલે ઘઉંને ખાલી કરી નાખવા પડે. ઘઉં ખાલી કરીએ તો બદામ ભરાય. આપણો આ 5.5 ફૂટનો કોથળો હસે છે, ખાય છે, પીવે છે, જન્મે છે, મરે છે, સુખી છે, દુઃખી છે, આ ભાવો નામના ઘઉં ભરેલા છે આમાં. અને અત્યારે વિજ્ઞાન નૌકા લઈને શ્રી શંકરાચાર્ય ભગવાન આવ્યા છે, માં શ્રુતિ ભગવતી આવ્યા છે બદામ લઈને. તો ઘઉં મનોરાજ્યથી ઊભા થયેલા વિચારો, માન્યતાઓ, ગ્રંથિઓ બધાને ખાલી કરી અને ખંખેરી અને કોથળો ખાલી કરી નાખીએ. કોથળો એક જ છે, ઘઉં ખાલી કરવા પડે, બદામ ભરવી છે. તો અહીંયા આપણે બધા ધર્મોને ભગવાને કીધું કે તું છોડી દે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ખાલી થઈ જા. તું ક્યાં ભરભર કર્યું છે? તું ચેતન છો, તારો ચેતનનો ધર્મ શું છે? તું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 તાપો છે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક તાપો. તો હવે અહંકાર જે છે અહીંયા, એને એનું મોટું નગર વસાવી દીધું છે, મોહનગર. કેટલાય મકાનો બનાવી દીધા અહંકારે આ જગતના નામના. પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું છે. આ મોહનગરની અંદર અહંકારે અજ્ઞાન ઊભું કરાવી કરાવીને બધાને ફસાઈ દીધા છે મોહમાં, વાસનાઓમાં. એટલે તૃષ્ણામ છિંદી. તૃષ્ણા છે તે ડાકણ છે, ડાકણ જેવી છે, બાળી નાખે, તોફાન કરીને મૂક્યું છે. તો કયા વિષયો અહંકાર દ્વારા ઉભા થઈ ગયા છે કે વાસના, અહમતા અને મમતા દાખલ થઈ? તો અહીંયા ભગવાન કે છે કે 3 દ્વારો. મોક્ષની ઈચ્છા છે ને, તો વિષયો, આશાઓની વેલડીને કાપી નાખી, વિષયોનો ત્યાગ કરી દઈએ. હવે મોહનગરમાં ફસાયા છીએ અને મુક્તિ મોક્ષનગરમાં જવાનું છે. સંસાર છે ને એ બળવાન છે, મૃત્યુ જ છે સંસાર છે, તે જીવન નથી. અને એ મોહનગરમાં પ્રવેશ કરાવવા વાળા 3 વિષયો છે, એક સ્ત્રી, એક વાણી, જીભ અને સોનું. 3 મોટા દરવાજા છે. મોહનગરમાં જવા માટેના મોટા મોટા દરવાજા 3 છે, સ્ત્રી, વાણી, જીભ અને સોનું. આ 3 દરવાજા ઉપર જો કાબુ મેળવી લેવામાં આવે તો
મૃત્યુનો ભય રહેતો નથી. મુસલમાનો જેને અકબર કહે છે, અકબર જેની કબર નથી બનતી, આપણે કહીએ છીએ કે અમરતા, જેનું મૃત્યુ નથી. મોહનગરમાં મૃત્યુ છે અને મોક્ષનગરમાં જીવન છે, જીવન મુક્તિનો આનંદ છે. મૃત્યુની ધારા, મૃત્યુના પ્રવાહને, મૃત્યુ નામ જે વૃત્તિ બને છે, તે વૃત્તિને કાપવા માટે અમૃત ધારા જોઈએ. મૃત્યુની ધારાને કાપી અને અમૃતની ધારા આપણા અંદર રેલાવી દઈએ. અમૃત ધારા, જ્યાં નિત્ય આનંદ છે, નિત્ય સુખ છે, નિત્ય નિજાનંદની મોજ છે. અમૃત ધારા છે, ભય રહિતની આ ધારા છે કે જ્યાં મૃત્યુ પ્રવેશ કરી શકતું નથી. એટલા માટે જો મૃત્યુની અંદર પ્રવેશ કરાવવા વાળા 3 મોટા દરવાજા, સ્ત્રી, વાણી, જીભ અને સોનું, ક્યાં આ 3 દરવાજાને જીતી લઈએ, 3 દરવાજામાંથી પસાર થઈ ગઈએ તો સામે મુક્તિનગર નામનું, મોક્ષનગરનું મહાન સામ્રાજ્ય છે, ત્યાં જીવન છે. મોહનગર અને મોક્ષનગર બંને વચ્ચે દરવાજા છે, તે આ 3 છે એ દરવાજાને ભેદવાના છે. અને પહેલો દરવાજો જે છે એને ભેદવો એ બહુ કઠણ છે, સ્ત્રી. કારણ કે ધન અને સ્ત્રી એ પેલા દરવાજાના કમાડ છે, બે મજબૂત રીતે બંધ કરેલા છે. અને એમાં કામદેવ સવાર થયેલો છે. તો આ વિજ્ઞાન નૌકા દ્વારા એ 3 કમાડને આપણે તોડી દરવાજાનો ખુલ્લો કરી અને મોક્ષ નગરીમાં જીવન મુક્તિનો આનંદ ભોગવવા માટેની લાયકાતી કેળવવાની છે. એના માટે પુરુષ, આપણે વાત કરી કે વિવેક રૂપી ઘોડા ઉપર સવાર થઈ અને તીવ્ર વૈરાગ્યની તલવાર લઈ, કારણ કે લડવા જઈએ છીએ, દરવાજા ભેદવાના છે, તો ત્યાં પણ દુશ્મનો છે. તો મજબૂત ઘોડો જોઈએ વિવેકનો, હાથમાં તલવાર જોઈએ વૈરાગ્યની, અને એક બખ્તર પહેરવું પડે, જે ક્ષમા નામનું બખ્તર છે. ક્ષમાનું બખ્તર પહેરીએ તો સામે યુદ્ધમાં ઉતરતા જે કાંઈ દેખાય છે દુશ્મનો, એને આપણે છેદી શકીએ. વિવેકની વારંવાર વાત આવશે, કેમ કે વિવેકથી તીવ્ર વૈરાગ્ય થાય. તે મોક્ષનું કારણ છે. વિવેક છે સબ સાધન કો મૂળ, અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂલ, એસો જ્ઞાન વિવેક હે સબ સાધન કો મૂળ. જુઓ, વિચાર સાગર મંગલાચરણમાં કીધું, બધા સાધનના મૂળમાં વિવેક જોઈશે. વિવેક વગર વૈરાગ્ય નહીં થાય. તીવ્ર વૈરાગ્ય વગર મોક્ષના અંદર પ્રવેશ નહીં કરી શકીએ અને જીવન મુક્તિનો આનંદ નહીં લૂંટી શકીએ. એટલે વિજ્ઞાન નૌકા એનું પ્રથમ મુખ્ય સાધન વિવેક છે. જેને વૈરાગ ન થયો હોય તે આ દેહરૂપ, આ દેહ તે હું છું એવું બંધન થઈ ગયું છે ને, આપણને બંધાઈ ગયો છું દેહમાં હું, એ બંધનને તોડવા સમર્થ થતો નથી, વૈરાગ્ય ન થયો હોય તો વૈરાગ્ય જ બંધનને તોડવાનું એક મોટું સાધન છે. જીવન મુક્તિનો આનંદ એ તીવ્ર વૈરાગ્ય થાય એના પહેલા વિવેક થયેલો હોય, અને વૈરાગ્ય થાય એ વખતે ઈશ્વર નિષ્ઠા કેળવાયેલી હોય, તો નિર્ભયતા હોય, બાદશાહિયત હોય, એની કોઈ ભય ના હોય. ભય કોને છે? જેને કંઈક જોઈએ છે, જેને કંઈક
પોતાના ઈશ્વર ઉપર પણ શ્રદ્ધા નથી, એને ભય છે. ઈચ્છાઓ જેને વધારે છે, ચાહનાઓ વધારે છે, એને ભય છે. જો ઈચ્છાઓ મટી જાય તો ચિંતાઓ ઓટોમેટિક જતી રહે છે. અને ઈચ્છા અને ચિંતા બે ના હોય તો મસ્ત ફકીરી હોય, આનંદ હોય, ખુમારી હોય જીવનની. કોને થઈ શકે આ કે જેને કાંઈ જોતું નથી, એકદમ નિસ્પૃહી છે? એ શહેનશાહ છે, બાદશાહ છે. એની ફકીરી છે, એની મોજ છે, નિર્ભયતા છે, કોઈની પરવા નથી. નથી વિત્તની પરવા, નથી વિષયોની પરવા, નથી મારા કોઈ સંબંધી મને ખ્યાલ રાખશે એવી પણ પરવા નથી. કે ઈશ્વર નિષ્ઠા છે. આવી તીવ્ર ઈશ્વર નિષ્ઠા ધરાવતો વ્યક્તિ, એની બુદ્ધિ બોધનાત્મક સામર્થ્ય કેળવવા માટે સમર્થ હોય છે. નાનકડી વાસનાની અંદર રમતી બુદ્ધિ, જગતના ભાવોને સત્ય માનતી રહેલી બુદ્ધિ, એ બુદ્ધિના ભ્રાંતિઓ તોડી બુદ્ધિને બેગવાન બનાવવાની છે. સંસાર તરફનો વેગ જે બુદ્ધિએ પકડ્યો છે તે તોડવાનો છે, અને મોક્ષ નગરીના માર્ગે, મોહનગરનો માર્ગ તોડવાનો છે બુદ્ધિને. મોક્ષનગરના માર્ગે પ્રયાણ કરવાનું છે. એના માટે અંતઃકરણની શુદ્ધિ, વિવેક, વૈરાગ, સમદમાદી ષડસંપત્તિ અને મુમુક્ષતા, એના વિશે આપણે વિચાર કરીએ છીએ વધુ આવતીકાલે. સદગુરુ દેવ કી